વેલકમ બેક. અને આજે આપણે બહુ દિવસ પછી વળી પાછા મળ્યા છીએ, તો હવેથી આપણે ટ્રાય કરીશું રેગ્યુલરલી મળીએ. ચલો, બધી વાતો પછી આજે આપણે એક એસે નું ડિસ્કશન કરીશું. રાઈટ. એસે રીસન્ટ મીન્સમાં પૂછાયું છે, બરાબર. અને લખ્યું છે એવું સિમ્પલ: ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે. રાઈટ. આ કહેવત પર આપણી જોડેથી 200 થી 250 થી 300 વર્ડ્સમાં ગુજરાતીના પેપરમાં એસે લખવાનું પૂછવામાં આવ્યું છે. ઠીક છે. ધીસ ઇઝ વન એસ્પેક્ટ. ચલો, કે આ પૂછ્યું છે, ઠીક છે. પણ હવે આપણે કેટલીક વસ્તુઓને અહીંયાથી આગળ લઈ જઈએ અને ચાલુ કરીએ. ચલો, કોઈ પણ એસે રાઇટિંગના જેણે મારા આગળના સેશન જોયા છે એને ઘણો બધો ખ્યાલ છે. નથી જોયા એ જોઈ લે. પણ એસેન્શિયલી આપણે જ્યારે કોઈ પણ લોંગ એસે લખીએ ને, તો એમાં તમારે પહેલો પાર્ટ આવે છે ઇન્ટ્રો. કોઈ પણ એસેમાં 3 પાર્ટ હોય: ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. રાઈટ. ઇન્ટ્રોડક્શન જ્યારે આપણે લઈએ તો એ પણ 3-4 રીતે થાય. આપણને ખબર છે, કોઈ હિસ્ટોરિકલ કન્ટેક્સ લઈ લો, કોઈ એક્ઝામ્પલ લઈ લો, કોઈ સ્ટોરી લઈ લો, કોઈ ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટ લઈ લો, બરાબર. કંઈક એવું બનાવો કે જેનાથી ઇન્વોલ્વમેન્ટ આવે. બોડી એક એવી વસ્તુ છે જેમાં તમારે ડિટેલમાં, બરાબર. એસે એ તમે જુઓ તો હવે આખું એક 250 માર્કનું પાવરફુલ પેપર થઈ ગયું છે, બરાબર. અને એસેની ઇફેક્ટ એટલી હ્યુજ છે કે ઇટ કેન મેક ઓર બ્રેક, બરાબર. ઇટ ઇઝ અગેન અ મેક ઓર બ્રેક પેપર. અને આ સંપૂર્ણપણે તમારી મૌલિકતા પર આધારિત છે, બરાબર. આમાં તમે ગોખીને યાદ કરીને પહોંચી શકો એવી કોઈ ગેરંટી અને આશ્વાસન છે નહીં. કરેક્ટ. ચલો, સો આપણે બાકીનું તમે સ્ટ્રક્ચર ને બધું સમજી દેજો. આપણે પહેલા વધુમાં વધુ કોઈ પણ એસેને લખવો હોય ને, તો એને વધુમાં વધુ પ્રશ્નો પૂછવા પડે. પેલું આપ્યું છે: ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે. જો આ અગેન હમણાંથી આ ટાઈપના પ્રોવર્બ, કહેવતો, આ ટાઈપના પ્રશ્નો બહુ આવે છે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ તમને આપવામાં આવે ને, તો પહેલા એના 2 અર્થ હોય. જ્યારે આવી રીતે કોઈ કહેવત આપે કે એવું કંઈ આપે ને, એના 2 અર્થ હોય. એ કોઈ લિટરલ મિનિંગ, કે જે સામાન્ય અર્થ છે, સાદું ભાષાંતર પણ જેને કહેવાય, બરાબર, સામાન્ય અર્થ. અને બીજો અર્થ છે ગૂઢ અર્થ, કોઈ ગૂઢ મિનિંગ આપ્યો હોય, બરાબર. એની પાછળ છુપાયેલી ભાવના હોય, કોઈ કન્ક્લુઝન હોય, કોઈ સિમિલર સોર્ટ ઓફ એડવાઇસ હોય, કોઈ લાઈફસ્ટાઈલ સજેસ્ટ કરતું હોય, કોઈ આખી એન્ટાયર ફિલોસોફી કનેક્ટેડ હોય. ઠીક છે. અને આપણે પહોંચવાનું ક્યાં છે એસેમાં? અહીંયા નહીં, બરાબર. આ જ્યારે ગુજરાતીમાં વિચાર વિસ્તાર પૂછે ને, તો ત્યારે હા, તમે એને વિચાર વિસ્તારમાં પણ પૂછાય ને આ કહેવાય, તો ત્યારે તમે 2 લાઈન લખીને નીચે ખાલી એક જ ફિલોસોફીને મૂકી દો તો ચાલી જાય. પણ અહીંયા સામાન્ય અર્થથી ઉપર તમારે જવાનું છે. ઠીક છે. ચલો, તો હવે આપણે સામાન્ય અર્થથી પહેલો સામાન્ય અર્થ શું થાય? ફરે તે ચરે. ચરવું એટલે આપણને અહીંયા ખબર છે કે કોઈ પશુ હોય, બરાબર, અને એને ભૂખ લાગી હોય, તો એને જ્યારે ખાવાનું મેળવવું છે, ફૂડ મેળવવું છે, એને પોતાને સર્વાઈવ કરવું છે, તો એને ફરવું પડે, બરાબર. એ ફરશે તો એની જોડે લાર્જ ટેરેટરી આવશે. અહીંયા ખાવાનું નહીં મળે તો બીજી કોઈ જગ્યાએ, મતલબ કે હી વિલ સર્વાઈવ. એ પશુ, એ પ્રાણી, એ વ્યક્તિ કે જે સર્ચમાં રહે છે કન્ટિન્યુઅસલી, એ કંઈક ને કંઈક નવું મેળવશે. આર યુ ગેટિંગ ધીસ? સિમ્પલ મિનિંગ ફરે તે ચરે. મતલબ કે અહીંયા એક એક્ઝામ્પલ થ્રુ સમજાયું છે કે ભાઈ, ફોર એક્ઝામ્પલ, એક પશુ છે, બરાબર, જે ફરે છે, તો એને ચરવાનો ચારો મળી જશે. ભલે ને એ ગમે ત્યાં કેમ ન હોય, ગમે તેવી પરિસ્થિતિમાં કેમ ન હોય, પણ બાંધ્યો ભૂખે મરે, બરાબર. બાંધ્યો છે, બંધાયો છે, મિનિંગ એકવાર જોઈ લેવો પડે, બરાબર. તો વર્ડ છે બાંધ્યું ભૂખે મરે, બરાબર. બાંધ્યું, બાંધ્યો, એન્ટાયરલી સેમ મિનિંગ. ઠીક છે. બાંધ્યું ભૂખે મરે. સો બાંધ્યું એટલે એ વ્યક્તિ કે જેને, એ પશુ કે જેને તમે બાંધી દીધું છે, અને પછી જ્યારે પરિસ્થિતિ એવી આવી કે ત્યાં ખાવાનું આજુબાજુમાં નથી, સો હી વિલ બી સ્ટાર્વ ટુ ડેથ. એ પ્રાણી, એ પશુ, એ વ્યક્તિ નું મૃત્યુ નિશ્ચિત છે, ભૂખ્યો મરે. મતલબ કે એને જે પણ જોઈએ છે એને મળવાના ચાન્સીસ નથી. આ થયો આપણો લિટરલ મિનિંગ. લિટરલ અર્થ શું થયો? સામાન્ય અર્થ લિટરલ, કે એ પશુ, એ આઈડિયલી પશુ, મોરલેસ મિનિમમ તમે વ્યક્તિ સુધી લઈ શકો,
કે જે વ્યક્તિ, જે પશુ પોતાની જાતને એક જ એરિયામાં કન્ફાઇન્ડ કરે છે, અથવા તો એને કરવામાં આવ્યું છે, કરે છે તો બાંધ્યું, એટલે કોઈ એને બાંધ્યું છે તો એનું ફર્ધર ગ્રોથ, ડેવલપમેન્ટ ઓર સર્વાઈવલ પોસિબલ નથી. પણ જે વ્યક્તિ કન્ટિન્યુઅસ એફર્ટ્સ કરે છે, સ્ટ્રાવ કરે છે, એક્સપ્લોર કરે છે, એના માટે સર્વાઈવલ છે. આ સિમ્પલ અર્થમાંથી મેં અહીંયા ગુડ અર્થમાં આગળ વધવાનું ચાલુ કરી દીધું. ઠીક છે. હવે આપણને અહીંયા જોઈએ તો આ એક પ્રોવર્બ, કહેવત થ્રુ આપણને કહેવા શું માંગે છે, કહેના ક્યાં ચાહતે ઉપર, ઠીક છે, જે આપણા ઓલા સીઆઈડી ના ઇન્સ્પેક્ટર બોલે છે, બરાબર. હવે આપણે સમજીએ કે કહેવા શું માંગે છે. ઠીક છે. આમાં કઈ કઈ વસ્તુઓની ઇમ્પોર્ટન્સ છે? જો 3-4 કીવર્ડ આપણને મળે છે, ફરવું અને ચરવું. મતલબ ધ મોર યુ એક્સપ્લોર, ફરવું, નવી નવી વસ્તુઓ શોધવી, નવી નવી પરિબળો શોધવી, પરિભાષા શોધવી, પોતાની જાતને લિમિટ ન કરવી. સિમ્પલ વર્ડ કહી શકો તમે ઇંગ્લિશમાં, એક્સપ્લોર. બરાબર, તમારી જે પણ ભાષા હોય, ભાષા ક્યારેય બંધન નથી. પહેલા હું આનો અર્થ કહું છું, પછી હજી તો આપણે આ એસે ને પ્રશ્નો પૂછ્યા જ નથી. એસે લાંબો ક્યારે થાય, જ્યારે એને પ્રશ્નો પૂછીએ, એ આપણે પછી પૂછશું. પણ હવે આપણે એની પાછળનો એકચ્યુઅલ મિનિંગ શોધીએ છીએ. આ એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને કહેવતમાં, બરાબર, કે જે પશુ ફરતું રહે છે તે સર્વાઈવ કરે છે, નથી ફરતું તે ભૂખ્યું મરી જાય છે. રાઈટ, એન એક્ઝામ્પલ. વોટ ઇઝ ધ રિયલ મિનિંગ? ધ પર્સન હુ એક્સપ્લોર્સ, એ વ્યક્તિ કે જે ફરે છે, જે એક્સપ્લોર કરે છે, જે નવું શોધે છે, જે સર્વાઈવ્સ એન્ડ થ્રાઇવ્સ, સર્વાઈવ્સ, થ્રાઇવ્સ, ગ્રોઝ, બરાબર, એન્ડ એક્સપાન્ડ્સ, બધું જ તમે કહી શકો. ઠીક છે. મતલબ એક્સપ્લોરેશન ઇઝ રિલેટેડ ટુ એવરીથિંગ. ઇન અ વે વી કેન સે લાઈફ, ઇન અ વે વી કેન સે ગ્રોથ. ઠીક છે. બટ ધ પર્સન હુ રેસ્ટ્રિક્ટ્સ, બરાબર, પોતાની જાતને જે લિમિટ કરી દે છે, કશું વધારે નથી વિચારતું, એનું શું થાય? એસેન્શિયલી લાઈફ છે તો એનું ડેથ આવી જાય છે. એ લિમિટેડ રહે છે, પોતાને કન્ફાઇન્ડ રહે છે, બરાબર, એને કશું મળતું નથી, તો એનું માઇન્ડસેટ ને બધું રહે છે. અને આનો મિનિંગ તમે બહુ જ બ્રોડ કાઢી શકો. ઠીક છે. તો પહેલો જ્યારે તમને પૂછે તો કહેવત પહેલું તો શું ઇન્ડિકેટ કરે છે? ઇન્ડિકેટ કરે છે લાઈફ which is related with the exploration, expansion, in search of new things, બરાબર, not being stagnant. સ્ટેગ્નન્ટ ની વાત કરે છે નહીં, ડાયનામિઝમ ની વાત કરે છે. રાઈટ. જ્યારે બાંધાઈ જવું એટલે સ્ટેગ્નન્સી, લિમિટ થઈ જવું, બરાબર, કન્ફાઇન થઈ જવું, બંધનમાં આવી જવું. ચલો, તો હવે આપણે એસે ને પ્રશ્નો પૂછીએ. ઠીક છે. કોઈ પણ એસે સારો ક્યારે લખાય? જ્યારે એને તમે મલ્ટિપલ પ્રશ્ન પૂછો. સો આપણે આ એસે ને પૂછશું કે એસે ઇઝ ટોકિંગ ઓલ અબાઉટ વોટ? ફ્રીડમ or exploration is life, and restrictions or limitations is nothing but your very narrow confined way, or it is near to death. Right. સો પહેલા આપણે પૂછશું કે ભાઈ આ વાક્ય કેમ કીધું. મતલબ હવે અગેન બંને રીતે પૂછવાનું, કારણ કે એસે ફરેથી ચરેથી ચાલુ થાય છે. એસે ફરેથી ચરેથી ચાલુ થાય ને પછી તમારે શું કરવાનું? તમારે ઇનિશિયલી ફર્સ્ટ પાર્ટ ઓફ બોડીમાં, ઇન્ટ્રોડક્શન આપણે પછી બનાવીએ, ફર્સ્ટ પાર્ટ ઓફ બોડીમાં તમારે એને એક વસ્તુ તરીકે એસ્ટાબ્લિશ કરી દેવાનું કે આનો તમે કયો અર્થ કાઢી અને એને એક્સપાન્ડ કરવા ઈચ્છો છો. રાઈટ, તમે જે અર્થ કાઢવા ઈચ્છો છો અને જેનું એક્સપાન્શન કરવું છે એ પોઈન્ટ પર લઈ આવો. અને એ વર્ડ જ્યારે તમે નક્કી કર્યું, જ્યારે આપણે શું નક્કી કરીએ છીએ આપણા કેસમાં કે ધ પર્સન who is ready to explore expands, thrives, and the person or the individual or the entity who restricts itself is born to eventually decay, death or end. ઠીક છે. જે વ્યક્તિ વસ્તુ પોતે નક્કી કરે છે ફ્રીડમ અને શોધખોળ, નવું નવું ઉજાગર કરવાનું, તે સર્વાઈવ કરશે, તે થ્રાઈવ કરશે. અને એ વ્યક્તિ કે જે વસ્તુ કે જે કોઈ પણ એન્ટિટી હોય એ લિમિટ કરશે, એ પોતાનું એન્ડ જાતે જ નક્કી કરશે. હવે તમે પૂછો, હવે આને એસેને ક્વેશ્ચન પૂછવાનો. શું પૂછવાનું? પહેલું તો વાય આવું કીધું, પહેલા તો શું કીધું? વોટ. વોટ નો મિનિંગ તો આપણે કહેવત પરથી અહીંયા સુધી લઈ આવ્યા. રાઈટ.
આવું કેમ કીધું હશે? એ કઈ કઈ વસ્તુની વાત કરે છે? પહેલા તો એ વાત કરે છે ફ્રીડમની. તો ફ્રીડમ એટલે શું? એક્સપ્લોરેશનની. અહીંયા એક્સપ્લોરેશન નો મતલબ શું છે? બરાબર, ફરવાનો મતલબ શું છે? એક્સપ્લોરેશન નો મતલબ કરવાનો મતલબ શું છે? રાઈટ. તમારે દરેક કીવર્ડને પૂછવાના શબ્દો એ કહેવા શું માંગે છે. પહેલા કોઈ પણ વાક્ય પૂછવામાં આવે ને તો એના ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનન્ટ અહીંયા વાક્ય પહેલા આપણે નવું બનાવવું પડ્યું. કારણ કે કહેવત એ ક્યારેય ડાયરેક્ટ વાક્ય નથી. કહેવત એ ઇન્ડિકેશન છે. એની પાછળનો મિનિંગ આખો અલગ છે. યસ, સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ પણ તમે કહી શકો. ડાર્વિનનો પ્રિન્સિપલ, વેરી નાઇસ. પણ એસેન્શિયલી તમારે શું કહી શકે, બધું જ તમારે થાય. બરાબર, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ ખાલી એક લાઈફના ફોર્મમાં કહી છે. આપણે અહીંયા શું કહીએ છીએ કે ફિટેસ્ટ જરૂરી નથી કે ફરતું બી હોય. ફિટેસ્ટમાં ઘણી વાર એવું હોય કે મૂવ કરો તો પકડાઈ જાઓ, ખવાઈ જાઓ, અને ઘણા નથી અનુકૂલન સાધવા માટે સ્થિર થઈ જાય, અમુક જગ્યાએ પડ્યા રહે તો એ બચી જાય. બરાબર ને? કેમેલિયન ને બધા હોય, પોતાની જાતને કલર ચેન્જ કરીને એડપ્શન કરી લે તો એ તરફ બચી જાય. મતલબ ઇન અ વે યોર મિનિંગ ઇઝ ઓલ્સો કરેક્ટ. મલ્ટિપલ મિનિંગ પર તમે લઈ જઈને એક્સપાન્ડ કરી શકો. ઇવન એક કહેવતના તમને 5 મિનિંગ મળે ને તો તમે 5 મિનિંગને આખા એસે દરમિયાન એક્સપ્લોર કરો, કોઈ જ વાંધો નથી. વસ્તુ શું છે, તમે વસ્તુને બ્રોડેસ્ટ સેન્સમાં લો. ચલો આપણે ફર્ધર પૂછીએ, કેમ આવું કીધું, શું કીધું, ફ્રીડમ એટલે શું, એક્સપ્લોરેશન એટલે શું, લાઈફ એટલે શું, ગ્રોથ એટલે શું. બરાબર, બધા વર્ડને તમે એક્સપાન્ડ કરો, બધા શબ્દોને તમે પૂછો, મિનિંગ પૂછો, દરેક જગ્યાએ રિલેવન્ટ એક્ઝામ્પલ લખો. ચલો આપણે થોડું કરીએ. બરાબર, હવે જો આપણે પહેલા પૂછીએ કે ભાઈ this અહીંયા જે કવિ છે, અહીંયા જે રાઇટર છે, અહીંયા જે એક્ઝામ્પલ છે, અહીંયા જે પ્રોવર્બ છે, દરેક પેરેગ્રાફમાં નવા નવા રીતે આને તમારે લખવાનું. It talks about what? It talks about change. It talks about exploration. બરાબર, it talks about opportunity. It talks about probability. બરાબર, જ્યારે જ્યારે તમે કોઈ નવી જગ્યાએ નવા એફર્ટ્સ, નવા ચાન્સ, નવી વસ્તુ કરશો, સો ચાન્સીસ છે કે યુ મે ગેટ ગુડ થિંગ્સ, યુ મે નોટ ગેટ ગુડ થિંગ્સ, બટ એટલીસ્ટ યુ વિલ ગેટ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સની મદદથી તમે લર્નિંગ કરશો, અને લર્નિંગ ઇવેન્ચ્યુઅલી તમને લાઈફ વિશે ઘણું બધું શીખવાડશે. ઠીક છે, તો હવે આમાં શું કરવાનું છે, આની અંદર છે ને તમે એક એ જ કહેવતના મલ્ટિપલ મિનિંગ્સને એક સાથે લેતા જાઓ અને એક એક પેરેગ્રાફમાં એને અલગ અલગ એંગલથી જોતા જાઓ. જેમ કે આપણે એને આ એંગલથી લીધું. હવે ફરી વિચારો. બરાબર, કે જ્યારે વ્યક્તિ પોતાને અને બે ત્રણ પેરેગ્રાફને કમ્બાઈન કરીને એક તમને કમ્બાઈન મિનિંગ મળશે. બરાબર, પહેલો ક્વેશ્ચન, બરાબર, કે જ્યારે તમને રિસ્ટ્રિક્શનની વાત કરે છે તો ત્યાં તમારી જોડેથી શું કહે છે કે જ્યારે 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 તમારો પર્સપેક્ટિવ નેરો છે, બરાબર, તમારી ઇનસાઇટ બ્રોડર નથી, સો વોટ યુ માઇટ ડુ, યુ માઇટ એન્ડ અપ મેકિંગ મિસ્ટેક્સ, disastrous mistakes. Your decision making will not be excellent, and you might not get the full potential, બરાબર, ઓફ યોર લાઈફ. એટલે ઘણી વાર આપણે કહીએ ને કે જે વ્યક્તિ ખાલી ઘરે રહીને ભણ્યું હોય ને અને કોઈ વ્યક્તિ હોસ્ટેલમાં રહ્યું છે કે ઘરથી દૂર રહ્યું છે, એ બંને વ્યક્તિમાં તમે જોજો તમને ઘણો બધો ફેર જોવા મળશે. એની પર્સનાલિટીમાં, એના મેથડમાં, એની લાઈફમાં, એના એપ્રોચમાં. બરાબર, બધી જગ્યાએ તમને જોવા મળશે. રાઈટ, એટલે આ એક મિનિંગ તમે એક્સપ્લોર કરી શકો. બીજું એક છે, એટલે તમે આ રીતે મલ્ટિપલ મિનિંગ મગજમાં વિચારતા જાઓ. પછી ઘણી વાર કેવું હોય કે તમારે એના ઇમ્પ્લિકેશન્સ પર જવાનું હોય. તમે શું કરશો, એના ઇમ્પ્લિકેશન્સ પર જશો. હવે ઇમ્પ્લિકેશન્સ પર મેં તમને કીધું હતું કે આપણે આગળ પણ એસેની મેથોડોલોજીમાં ડિસ્કસ કર્યું છે. આ વસ્તુ કોના માટે ટાર્ગેટેડ છે? એ વસ્તુ કોઈ ઇન્ડિવિજ્યુઅલ માટે હોઈ શકે, એ વસ્તુ કોઈ કુટુંબ કે ફેમિલી માટે હોઈ શકે, કોઈ પ્રોફેશન માટે હોઈ શકે, કોઈ આખી સોસાયટી, એ મતલબ કે કોઈ સિટી, સ્ટેટ, નેશન, હ્યુમેનિટી, સ્પીસીસ, કે ઓલ લાઈફ બિંગ, બધા માટે હોઈ શકે. રાઈટ. પછી હા, આપણા એક મિત્રએ ફરી કીધું એમ કે ઇટ મે બી કે તમે અહીંયા સિવિલ સર્વન્ટના એંગલથી જુઓ છો. યસ, ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી એંગલ, બટ ઇટ ઇઝ નોટ ધી ઓનલી એંગલ. કહેવાનો મતલબ શું છે, બધા જ પર્સપેક્ટિવમાં તમે આની અસરો ચેક કરી શકો. બરાબર, સો ઇટ કુડ બી કે જ્યારે વ્યક્તિને અગેન બાંધવાનું અને ફરવાનું,
સો આ મિનિંગ લો તો યસ ધેટ મિનિંગ ઇઝ ઓલ્સો કરેક્ટ. બાંધવું ઇઝ રિલેટેડ ટુ રિસ્ટ્રિક્શન્સ ઓર નેરો ડાઉન ઓર લિમિટિંગ વન સેલ્ફ. ફરવું, ચરવું, છોડવું, ઇટ્સ અબાઉટ ફ્રીડમ, ઇટ અબાઉટ એક્સપ્લોરેશન. આ બધી મિનિંગ ને પણ તમે લઈને જાઓ. ફરવું, બાંધવું, મરવું, ચરવું, લાઈફ વર્સિસ ડેથ, સર્વાઈવલ, લિમિટિંગ, બધા જ શબ્દોને તમે ધીમે 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 એક્સપ્લોર કરી શકો. જુઓ, એસ્સે ની બ્યુટી શું છે ખબર છે? એસ્સેમાં કોઈ વસ્તુ રાઈટ ઓર રોંગ નથી. હું બોલું એ જ સાચું ને તમે બોલો એ ખોટું એવું નથી. પણ એસે શું છે? એક સુંદર મસ્ત કવિતા છે લાંબી, કે જેમાં દરેક વાક્ય વાંચ્યા પછી સામેવાળા એક્ઝામિનરને વધુ ને વધુ વાંચવાનું મન થવું જોઈએ. સમજાય છે? એસસીમાં એને એવું થવું જોઈએ કે બે લીટી વાંચી લીધી, હવે ત્રીજી લીટી નહીં વાંચું ને તો અરે મને મજા નહીં આવે. રાઈટ? એ વસ્તુ વધારે જરૂરી છે. ઠીક છે? અગેન તમે એને એવી રીતે નક્કી કરી શકો કે જે વ્યક્તિ એક્સપ્લોર કરે છે, જે વ્યક્તિ ફ્રીડમને સીક કરે છે, એને ડેફિનેટલી સ્ટ્રગલ આવશે, ઓપોઝિશન આવશે, નવી નવી ચેલેન્જીસ આવશે, નવી નવી વસ્તુઓ દેખાશે. નવી વસ્તુઓ છે તો નવા થ્રેટ્સ ફેસ કરશે. રાઈટ? મતલબ કે જેમ જેમ એને નવું નવું જોવા જશે એમ એમ એની સામે ચેલેન્જીસ ઊભી થશે. આ ચેલેન્જીસના બદલામાં શું થશે? એ પોતાને એડેપ્ટ કરશે, એ પોતાને ઇમ્પ્રૂવ કરશે, એ પોતાને મેનેજ કરશે, એ પોતાના રિસોર્સને એક્સપ્લોર કરશે. અને આ નવી ચેલેન્જીસ કે જે નવા એના ડિસિઝન્સને લીધે આવી છે, એને લીધે એનામાં એક નવી કેપેસિટી બિલ્ડ થશે. એ નવી કેપેસિટી એના જ સર્વાઈવલ માટે કી કોર્નર સ્ટોર બનશે. કોર્નર સ્ટોર ઇટસેલ્ફ ઇઝ અ કી સ્ટોન. રાઈટ? પણ એસેન્શિયલી તમે મોર ઓર લેસ સમજો તો વાતો આટલાની આજુબાજુ તમારી ફરશે. બરાબર? શરૂઆત કરવી હોય તો તમે હવે આ એસે છે, કહેવત આપી છે, કહેવત આપી હોય તો પહેલું જનરલી સ્ટાન્ડર્ડ ફોર્મેટ શું રાખી શકો? એનો સાદો અર્થ. સાદો અર્થ તમે પહેલા જણાવશો અને ઇવેન્ચ્યુઅલી તમે એના ગુડ અર્થ બાજુ એસેમાં જતા જશો. રાઈટ? બાકી અધરવાઇઝ તમે કોઈ રિલેટેડ સ્ટોરી પણ અહીંયા બનાવી શકો. બરાબર? રિલેટેડ સ્ટોરી તમારે બનાવવી હોય તો બનાવી શકાય. બરાબર? પણ અગેન સ્ટોરી એકદમ નેરો પણ ના હોવી જોઈએ. બરાબર? અગેન યસ, આને તમે મેં તમને કીધું હતું એમ આના મિનિંગ તમારા હાથમાં છે. તમે એના સોસાયટીના એંગલથી તમે જુઓ. જો ઇન્ડિવિજ્યુઅલના એંગલથી ફ્રીડમ ને એ બધું જોયું, ફેમિલીના એંગલથી કે સોસાયટીના એંગલથી, પ્રોફેશનના એંગલથી, ફોર એક્ઝામ્પલ સિવિલ સર્વન્ટ્સ, ફોર એક્ઝામ્પલ પબ્લિક ઓર પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ, એના માટે ફરવું અને બંધાવવાનો મતલબ શું છે? કોઈ સાયન્ટિસ્ટ માટે ફરવું કે બંધાવવાનો મતલબ શું છે? બરાબર? કોઈ ટીચર્સ, કોઈ એકેડેમિશિયન માટે બંધાવવું કે ફરવુંનો મતલબ શું છે? સમજાય છે? સો એસેન્શિયલી જેમ જેમ તમે દરેક ટોપિકને નાના 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 લોકો અને અલગ અલગ એરિયા માટે કરશો ને એટલે તમારો એસે લાંબો તો થશે જ પણ ડાયવર્સ પણ થશે. જેમ કે સિવિલ સર્વન્ટનો એંગલ તમે સરસ કીધો કે ભાઈ જે સિવિલ સર્વન્ટ છે, બરાબર, એને લગતું ફ્રીડમ એટલે એ લોકો ડિસિઝન મેકિંગમાં સારું કરી શકે, આ રીતે કરી શકે, પેલું કરી શકે. બરાબર? તો એ એક એંગલ થયો. બરાબર? બીજો એંગલ હોઈ શકે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ નવી ફિલ્ડ છે, રિસર્ચ છે, એમાં વ્યક્તિ એવું વિચારે કે આ જ સાચું છે, તો મે બી ઇટ્સ ટોકિંગ અબાઉટ ધી લિમિટેશન્સ ઓર ગ્રોથ ઇટસેલ્ફ. કે ભાઈ નોલેજ છે, એ નોલેજને તો તમે માની લેશો કે આટલું જ છે તો નોલેજ પોતે બંધાઈ ગયું. બરાબર? નોલેજનું જે નોલેજ જ નથી તમે તો એન્ડ આવી ગયું, ઇટ્સ અ ડેથ. પણ જ્યારે તમે એને કન્ટિન્યુઅસલી એક્સપાન્ડ કરશો, ઇટ્સ ટોકિંગ અબાઉટ લાઈફ. ઠીક છે? સો સી ઇટ્સ લાઈક એન્ડલેસ. તમે આને ગમે તે રીતે એક્સપાન્ડ કરશો તમને મજા આવશે. બરાબર? તમે જો આમાં 5-10 પત્તા ભરવા કઈ મોટી વાત નથી. બરાબર? રેશનલ થિંકિંગ, લોજિકલ થિંકિંગ, સુપરસ્ટિશન, સોસાયટીનો એંગલ, યસ, કન્ટ્રીનો એંગલ, યસ. બરાબર? આમાં તમે ઇન્ટરનેશનલ રિલેશન્સને વચ્ચે લઈ શકો. તમે એવું કરી શકો કે ભાઈ આટલા જ લોકોને વચ્ચે થાય, મારે આટલા જોડે જ લિમિટ કરવું કે મારે આખી દુનિયાને એઝ અ પીસ ગણીને ચાલવું. યસ, ઇન્ડિવિજ્યુઅલ થી ચાલુ કરી અને હોલ વર્લ્ડ, હોલ યુનિવર્સ, હોલ સ્પીસીસ સુધી તમે આ આઈડિયાને લઈ જાઓ. આઈ ડોન્ટ થિંક યુ વિલ ફીલ કે તમારી જોડે ટોપિક નાનો છે. યુ વિલ ફીલ કે ઘણું બધું છે. ઠીક છે? સો આઈ હોપ. અને કન્ક્લુઝન હંમેશા કેવું હોવું જોઈએ? શરૂઆતની જે વાત હોય, શરૂઆતની જે સ્ટોરી કીધી હોય,
એને જ તમારે એન્ડ કરવાની બ્યુટીફુલ નોટ પર. સો શરૂઆતમાં જો તમે સ્ટોરી કીધી હોય એ સ્ટોરીને કન્ક્લુડ કરો. પોએટ્રી હોય તો એન્ડ પણ એક પોએટ્રીથી કરો. એક સામેવાળાને કન્ટિન્યુઅસ ફિલિંગ આવવી જોઈએ. આઈ હોપ કે તમને એક આઈડિયા. સો એન્ડ કુડ બી કે યસ, આ બંધન અને મુક્તિની વાત છે, સર્વાઈવલ અને ગ્રોથની વાત છે, લિમિટિંગ અને જે રીતે તમને જવા દેવું હોય એ રીતે તમે જવા દઈ. પણ એક વસ્તુ રાખવાની, એસેમાં કન્ટિન્યુટી હોવી જોઈએ, કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને ડાયનામિક થોટ હોવા જોઈએ. બરાબર, અલગ અલગ એંગલ, અલગ અલગ પર્સપેક્ટિવ હોવા જોઈએ. આઈ થિંક ઇફ યુ ડુ ધેટ યુ વિલ એન્ડ અપ રાઇટિંગ વેરી ગુડ એસીસ. અને એવું પણ બને કે મેં જે એંગલ લીધો એ એંગલથી પણ એસે સુંદર લાગે, તમે જે એંગલ લો એનાથી પણ એસે સુંદર લાગે. એસે સુંદર લાગે, સમજવાની મજા આવે, વાંચવાની મજા આવે. એનો આધાર તમે કેવી રીતે કનેક્ટેડ લખ્યું છે, રિલેવન્ટ લખ્યું છે, નવું લખ્યું છે, ડાયનામિક લખ્યું છે, એની ઉપર છે. ઠીક છે. સો હોપફુલી તમને થોડી મજા આવી હશે. સો એ સાથે આપણે આજનું સેશનનું રેકોર્ડિંગ આટલા સુધી રાખીએ. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર.